અમેરિકામાં પટેલનો ઇન્ડિયન સ્ટોર લૂંટાયો, બનેલી ઘટના. અમેરિકા જવાનું સપનું ઘણા લોકો માટે માત્ર એક ઈચ્છા નથી હોતું. એ આખા પરિવારના ભવિષ્ય સાથે જોડાયેલો એક મોટો નિર્ણય હોય છે. પાલનપુર નજીકના એક નાનકડા ગામમાં રહેતો પટેલ પરિવાર પણ એ જ સપનાને સાસુ કરવા માટે વર્ષો સુધી મહેનત કરતો રહ્યો. કાસા મકાનમાં રહેતા, ખેતી અને નાના ધંધાથી ગુજરાન ચલાવતા રમેશભાઈ પટેલ માટે જીવન હંમેશા સરળ નહોતું. છતાં તેમની આંખોમાં એક જ સપનું હતું, પોતાના દીકરા રાજુને સારું ભવિષ્ય આપવું. રાજુ બુદ્ધિશાળી હતું, ગામની શાળામાં હંમેશા આગળ રહેતો, શિક્ષકોનો લાડકો હતો. રમેશભાઈ અને તેમની પત્ની કાંતાબેન ઘણીવાર સાંજના સમયે આંગણે બેસીને વાત કરતા હતા. જો રાજુને અમેરિકા મોકલી શકે તો કદાચ આખા પરિવારનું જીવન બદલાઈ શકે. સમય જતાં આ વિચાર ધીમે ધીમે નિર્ણયમાં બદલાયો. ઘણા લોકો પાસેથી ઉધાર લીધા, જમીનનો એક ભાગ વેચ્યો અને રાજુને સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા મોકલવાની તૈયારી શરૂ થઈ. ગામમાં આ વાત ફેલાઈ ત્યારે લોકો અલગ અલગ વાતો કરતા. કોઈ કહે કે વિદેશ જઈને જીવન સેટ થઈ છે, તો કોઈ ચેતવણી આપતું કે વિદેશમાં મુશ્કેલીઓ પણ બહુ હોય છે. પરંતુ રમેશભાઈએ મન બનાવી લીધું હતું. તેઓ જાણતા હતા કે જોખમ લીધા વગર કંઈ બદલાતું નથી. થોડા મહિનામાં રાજુ અમેરિકા પહોંચી ગયો. અજાણ્યા દેશમાં, અજાણી ભાષા અને નવી સંસ્કૃતિ વચ્ચે શરૂઆતમાં તેને ઘણી મુશ્કેલીઓ પડી, પરંતુ તેણે હિંમત ન હારી. તે દિવસમાં કોલેજ જતો અને રાત્રે નાની મોટી નોકરીઓ કરીને પોતાનો ખર્ચ કાઢતો. એક વર્ષ પછી પરિસ્થિતિ થોડું સુધરી. રાજુએ પોતાના માતા પિતાને પણ અમેરિકા બોલાવવાની પ્રક્રિયા શરૂ કરી. કાગળોની દોડધામ, ઇન્ટરવ્યુ અને લાંબી રાહ પછી આખરે એ દિવસ આવ્યો જ્યારે રમેશભાઈ અને કાંતાબેન પણ અમેરિકા આવી પહોંચ્યા. એરપોર્ટ પર રાજુને જોઈને બંનેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. ગામડાની સાદી જિંદગીમાંથી સીધા મોટા શહેરના ચમકતા લાઇટ્સ અને ઊંચી ઇમારતો વચ્ચે આવવું તેમના માટે એક મોટો બદલાવ હતો. શરૂઆતમાં બધું નવું અને થોડું ડરાવનું લાગતું હતું, પરંતુ દીકરો સાથે હોવાને કારણે હિંમત પણ મળતી હતી. થોડા સમય પછી તેમણે નક્કી કર્યું કે નોકરી કરતાં પોતાનો ધંધો શરૂ કરવો વધુ સારું રહેશે. ઘણી શોધખોળ પછી એક નાના શહેરમાં ઇન્ડિયન કન્વીનન્સ સ્ટોર ખરીદવાની તક મળી. સ્ટોર ખૂબ મોટો નહોતો, પરંતુ લોકેશન સારી હતી. પાસે ગેસ સ્ટેશન, થોડા એપાર્ટમેન્ટ્સ અને હાઈવે. રાજુએ કહ્યું, પપ્પા, અહીં મહેનત કરીએ તો ધંધો જરૂર ચાલશે. રમેશભાઈએ પોતાના બાકી બચત અને લોન લઈને એ સ્ટોર ખરીદી લીધો. એ દિવસ તેમના માટે ગર્વનો હતો. પાલનપુરના ગામડામાંથી નીકળીને હવે તેઓ અમેરિકામાં પોતાનો સ્ટોર ચલાવવા જઈ રહ્યા હતા. સ્ટોરમાં તેમણે ભારતીય નાસ્તા, મસાલા, ચા, સાથે સાથે અમેરિકન સ્નેક્સ અને કોલ્ડ ડ્રિંક્સ પણ રાખ્યા. કાંતાબેન સવારે વહેલા ઉઠીને સ્ટોર માટે નાસ્તો તૈયાર કરતી અને દિવસભર કાઉન્ટર પર મદદ કરતી. રાજુ કેશિયર, મેનેજર અને ડિલિવરી બોય બધું એકસાથે બની ગયું હતું. શરૂઆતમાં ગ્રાહકો ઓછા આવતા, પરંતુ ધીમે ધીમે લોકો ઓળખવા લાગ્યા. નજીક રહેતા ભારતીયો માટે તો આ સ્ટોર ઘર જેવી લાગણી આપતો હતો. ક્યારેક કોઈ ગ્રાહક ગુજરાતી બોલે તો કાંતાબેનના ચહેરા પર ખુશી છલકાતી. સમય પસાર થતો ગયો અને ધંધો થોડો સ્થિર થવા લાગ્યો. છતાં આ શહેર તેમના માટે હજુ પણ અજાણ્યું હતું. આસપાસના લોકો, રાત્રિનું વાતાવરણ અને ક્યારેક સાંભળવા મળતી ક્રાઇમની ઘટનાઓ તેમને અંદરથી થોડા અસ્વસ્થ રાખતી. ખાસ કરીને રાત્રે મોડે સુધી સ્ટોર ખુલેલો હોય ત્યારે રાજુને થોડી ગભરામણ થતી. છતાં વધુ કમાણી માટે તેઓ સ્ટોરને રાત્રે મોડે સુધી ખુલ્લું રાખતા. થોડા દિવસ મહેનત કરી લઈ, પછી બધું સેટ થઈ જશે, રમેશભાઈ વારંવાર કહેતા. એક એવી જ રાત હતી. બહાર ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અને રસ્તા લગભગ ખાલી હતા. સ્ટોરની અંદર લાઇટ તો તેજ હતી, પરંતુ ગ્રાહકો બહુ ઓછા હતા. ઘડિયાળે લગભગ રાત્રે 10:30 વાગ્યા હતા. રાજુ કાઉન્ટર પર ઊભો હતો અને મોબાઈલમાં દિવસના સેલ્સ ચેક કરી રહ્યો હતો. કાંતાબેન પાછળના રૂમમાં સ્ટોક ગોઠવી રહી હતી અને રમેશભાઈ પણ સાથે જ કંઈક ગણતરી કરી રહ્યા હતા. બધું સામાન્ય લાગતું હતું, પરંતુ અંદર ક્યાંક એક અજાણી ચિંતા રાજુને થઈ રહી હતી. ક્યારેક એવું થઈ કે કોઈ કારણ વગર મન અશાંત લાગે. એ જ લાગણી અને એ રાત્રે થઈ રહી હતી. થોડા સમય પછી એક ગ્રાહક અંદર આવ્યો. તે સામાન્ય રીતે કંઈક ખરીદી કરીને ઝડપથી બહાર નીકળી ગયો, પરંતુ જતા જતા તેણે સ્ટોરની આસપાસ એક નજર નાખી, જાણે કંઈક ધ્યાનમાં રાખતો હોય એમ.
રાજુને થોડું અજીબ લાગ્યું, પરંતુ તેણે વધુ ધ્યાન આપ્યું નહીં. હોઈ શકે નવો ગ્રાહક હશે. એમ વિચારીને તેણે ફરી કામમાં ધ્યાન આપ્યું. બહાર પાર્કિંગમાં એક કાર ઊભી હતી. એ કાર છેલ્લા 10 મિનિટથી ત્યાં જ ઊભી હતી. પરંતુ કોઈ અંદર આવતું નહોતું. રાજુ એકાદ વખત દરવાજા તરફ જોયું. પછી વિચાર્યું કે કદાચ કોઈ ફોન પર વાત કરી રહ્યો હશે. રાત્રિનો સમય આગળ વધતો ગયો. સ્ટોરમાં શાંતિ સવાઈ ગઈ હતી. ફક્ત ફ્રીજનો હળવો અવાજ અને ક્યારેક રસ્તા પર પસાર થતી કારનો સાઉન્ડ સંભળાતો હતો. આ શાંતિમાં એક અજાણ્યો તણાવ છુપાયેલો હતો, જે રાજુને સ્પષ્ટ રીતે અનુભવાતો હતો. તેણે પાછળ જઈને પિતાને કહ્યું, પપ્પા, આજે કંઈક અજીબ લાગે છે. રમેશભાઈએ હળવી સ્મિત સાથે કહ્યું, બેટા, શરૂઆતમાં એવું લાગતું જ હોય, ચિંતા ન કર. પરંતુ રાજુના મનમાં શંકા હજુ પણ હતી. થોડા જ પળો પછી અચાનક સ્ટોરનો દરવાજો જોરથી ખુલી ગયો. એ અવાજ એટલો તેજ હતો કે રાજુ ચોંકી ગયો. દરવાજા તરફ નજર કરતા જ તેની ધડકન તેજ થઈ ગઈ. 3 માણસો અંદર પ્રવેશ્યા. બધાના ચહેરા માસ્કથી ઢંકાયેલા હતા. તેમની સાલ અને બોડી લેંગ્વેજમાં કંઈક એવું હતું કે તરત જ સમજાઈ જાય કે આ સામાન્ય ગ્રાહકો નથી. સ્ટોરની અંદરની શાંતિ એક ક્ષણમાં તૂટી ગઈ. હવામાં તણાવ ઘેરાઈ ગયો. રાજુ થોડા સેકન્ડ માટે સ્થિર થઈ ગયો. શું કરવું તે સમજાતું નહોતું. 3 માસ્કધારીઓ ધીમે ધીમે અંદર આગળ વધવા લાગ્યા. એક વ્યક્તિ સીધો કાઉન્ટર તરફ આવતો હતો. બીજા વ્યક્તિ આસપાસ નજર ફેરવી જાણે સ્ટોરનું લેઆઉટ ચેક કરી રહ્યો હોય. ત્રીજો દરવાજા પાસે ઊભો રહ્યો, જાણે બહારની નજર રાખતો હોય. એ દ્રશ્ય એટલું અચાનક અને ભયજનક હતું કે રાજુનો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો. એ ક્ષણે રાજુને સમજાઈ ગયું કે કંઈક મોટું ખોટું થવાનું છે. તેણે પોતાના હાથ કાઉન્ટર પર મજબૂત રીતે રાખ્યા, જેથી કાંપતા હાથ છુપાઈ છે. તેના મગજમાં એકસાથે અનેક વિચારો દોડવા લાગ્યા. માતા પિતા પાછળ છે. શું તેઓ સુરક્ષિત છે? શું કરવું જોઈએ? બોલવું કે શાંતિ રાખવી? એ બધું સેકન્ડોમાં વિચારવાનું હતું. સ્ટોરની અંદરનું વાતાવરણ હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયું હતું. એ જ પળે એક માસ્કધારી થોડો આગળ આવ્યો અને કાઉન્ટર પર હાથ મારીને ઊભો રહ્યો. તેની આંખોમાં કઠોરતા હતી. તેની હાજરીમાં સ્પષ્ટ ધમકી છુપાયેલી હતી. રાજુએ ગળું સુકાઈ ગયેલું અનુભવ્યું. સ્ટોરની લાઇટ્સ હજુ પણ તેજ હતી, પરંતુ એ પ્રકાશમાં હવે ડર વધુ સ્પષ્ટ દેખાતો હતો. પાછળના રૂમમાં રહેલા રમેશભાઈ અને કાંતાબેનને હજુ સુધી ખબર નહોતી કે બહાર શું ચાલી રહ્યું છે. પરંતુ રાજુને અંદરથી લાગતું હતું કે હવે બધું બદલાવાનું છે. એ રાત્રે પટેલ પરિવાર માટે સમય જાણે ધીમો પડી ગયો હતો. દરેક સેકન્ડ લાંબો લાગતો હતો. દરેક અવાજ વધુ ઊંચો સંભળાતો હતો. સ્ટોરની અંદર ઉભેલા 3 માસ્કધારીઓ હવે સંપૂર્ણ રીતે કાઉન્ટર સુધી પહોંચી ગયા હતા. એક માણસે પોતાની જેકેટમાંથી ગન બહાર કાઢી અને સીધી રાજુ તરફ તાકી. એ ક્ષણે રાજુના પગ જાણે જમીનમાં જ ગોઠવાઈ ગયા હોય એમ લાગ્યું. બીજા માણસના હાથમાં છરી હતી, જે લાઇટના પ્રકાશમાં ચમકી રહી હતી. ત્રીજો માણસ આસપાસ નજર રાખતો હતો. દરવાજા પાસે ઊભો રહીને બહાર શું ચાલી રહ્યું છે એ પર નજર રાખતો. સ્ટોરની અંદરનો શાંત માહોલ હવે દહેશતમાં બદલાઈ ગયો હતો. કેસ કાઢ જલ્દી. ગન ધરાવનાર માણસનો અવાજ ભારે અને કડક હતો. એ અવાજમાં કોઈ શંકા નહોતી. આ લોકો લૂંટ માટે જ આવ્યા હતા. રાજુએ પોતાના કાંપતા હાથોને કાઉન્ટર પર ટેક આપીને શાંત રહેવાનો પ્રયત્ન કર્યો. દિલ જોરથી ધબકતું હતું, પરંતુ મગજમાં એક વાત સ્પષ્ટ હતી. હવે એક પણ ખોટો નિર્ણય આખા પરિવાર માટે જોખમી બની શકે. તેણે ધીમે ધીમે કેસ રજિસ્ટર ખોલવાનું શરૂ કર્યું. એ જ સમયે કાઉન્ટર નીચે લગાવેલો પેનિક બટન તેની નજરમાં આવ્યું. એ બટન પોલીસને સીધો એલર્ટ મોકલતો હતો. રાજુએ અંદરથી હિંમત ભેગી કરી. ગભરાટ છુપાવતા તેણે એક હાથથી કેસ કાઢવાનું ચાલુ રાખ્યું અને બીજા હાથની આંગળી ધીમે ધીમે પેનિક બટન તરફ સરકાવી. દરેક સેકન્ડ ખૂબ જ ભારે લાગતો હતો. લૂંટારાઓનો વર્તાવ જોઈને રાજુને એક વાત અજીબ લાગી. તેઓ સીધા જ કેશ, સેફ અને સ્ટોરના ખૂણાઓ તરફ જ જઈ રહ્યા હતા. જાણે તેમને બધું પહેલેથી જ ખબર હોય. શેફ ક્યાં છે? પાછળના રૂમમાં છે ને? શરીર ધરાવનાર માણસે કડક અવાજમાં પૂછ્યું. રાજુ ચોંકી ગયો. આ માહિતી તો બહારના કોઈને સરળતાથી ખબર ન પડે. એ સમયે તેની અંદર શંકાનું બીજ ઉગ્યું. શું આ લોકોમાં કોઈ ઓળખીતો છે? પાછળના સ્ટોરરૂમમાં રમેશભાઈને પણ હવે કંઈક ખોટું લાગવા લાગ્યું. બહારનો અસામાન્ય શાંત માહોલ
અને ક્યારેક આવતો કઠોર અવાજ તેમને ચિંતિત કરી રહ્યો હતો. હા, કાંતાબેને ધીરેથી પૂછ્યું, હા શું થયું? હા, રમેશભાઈએ હાથથી શાંતિ રાખવાનો ઈશારો કર્યો અને દરવાજા તરફ ધ્યાન આપ્યું. હા, તેઓ આગળ વધવા જ રહ્યા હતા કે એ સમયે બહારથી ફરી એક કડક અવાજ આવ્યો, હા જલ્દી કર. એ અવાજમાં ગુચ્છો અને બેસીની બંને હતા. હા, રાજુ હવે સમય ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હા, તેણે કેસ ગણવામાં થોડો સમય લીધો. હા, જાણે ગભરાઈ ગયો હોય એમ દેખાડતો. અંદરથી તે માત્ર એક જ આશા રાખતો હતો. હા, પોલીસને એલર્ટ મળી ગયો હશે અને તેઓ રસ્તામાં હશે. હા, પરંતુ લૂંટારોમાંનો એક માણસ હવે વધારે આક્રમક બનતો જતો હતો. હા, તેણે કાઉન્ટર પર જોરથી હાથ મારીને કહ્યું, હા ડ્રામા ન કર. હા, જે છે એ બધું કાઢ. હા, એ અવાજ સાથે સ્ટોરની અંદરનો તણાવ વધુ વધી ગયો. હા, એ સમયે એક ચોંકાવનારું બન્યું. હા, દરવાજા પાસે ઉભેલો ત્રીજો માણસ અચાનક થોડો આગળ આવ્યો અને રાજુ તરફ જોઈને બોલ્યો, હા રાજુ, હા જલ્દી કર, સમય નથી. હા, એ શબ્દો સાંભળતા જ રાજુના દિલમાં જાણે વીજળી વેગે પસાર થઈ ગઈ. આને મારું નામ કેવી રીતે ખબર? હા, એ વિચારથી તેની આંખો ફાટી ગઈ. હા, એ અવાજમાં કંઈક ઓળખીતું હતું. હા, જાણે કોઈ પહેલેથી ઓળખતો હોય. હા, એ ક્ષણે રાજુને સમજાઈ ગયું કે આ માત્ર લૂંટ નથી, આ પાછળ કંઈક વધુ છે. હા, રાજુએ પોતાનો ગભરાટ છુપાવીને ફરી કેસ કાઢવાનું ચાલુ રાખ્યું. હા, પરંતુ હવે તેની નજર એ માણસ પર જ હતી. હા, તે તેની ચાલ, અવાજ અને બોલવાની રીતને ધ્યાનથી સાંભળતો હતો. અંદરથી એક ડર અને એક ગુચ્છો બંને ઊભા થઈ રહ્યા હતા. આપણા જ કોઈ હોઈ શકે, એ વિચાર તેને અંદરથી હસમસાવી રહ્યો હતો. હા, થોડા જ પળોમાં બહારથી ધીમો સાયરનનો અવાજ સંભળાવા લાગ્યો. હા, શરૂઆતમાં એ ખૂબ જ હળવો હતો. હા, પરંતુ રાજુ માટે એ આશાનું કિરણ હતું. હા, કદાચ પેનિક બટન કામ કરી ગયું હતું. હા, પરંતુ એ અવાજ લૂંટારાઓએ પણ સાંભળી લીધો. હા, પોલીસ. હા, દરવાજા પાસે ઉભેલા માણસે ધીમેથી કહ્યું. હવે ત્રણેયમાં ગભરાટ દેખાવા લાગ્યો. હા, ગન ધરાવનાર માણસે ઝડપથી કહ્યું, હા જેટલું મળ્યું છે લઈને નીકળ્યું. હા, પરિસ્થિતિ હવે વધુ જોખમી બની રહી હતી. હા, એ જ સમયે રમેશભાઈ સ્ટોરરૂમમાંથી બહાર આવી ગયું. હા, સામેનું દ્રશ્ય જોઈને તેઓ એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો. હા, દીકરો ગન સામે ઊભો અને ત્રણ માસ્કધારી લોકો સ્ટોરમાં. હા, પાછળ જા. હા, રાજુએ ધીમેથી કહ્યું. હા, પરંતુ હવે મોડું થઈ ગયું હતું. હા, લૂંટારાઓમાંનો એક માણસ તરત જ રમેશભાઈ તરફ વળ્યો અને તેમને દૂર રહેવા ચેતવણી આપી. આ ગડબડમાં એક નાની ઝપાઝપી થઈ. હા, રમેશભાઈ આગળ વધીને પરિસ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો. હા, પરંતુ એમાં જોખમ વધી ગયું. હા, શરીર ધરાવનાર માણસ થોડો આગળ આવ્યો. હા, વાતાવરણ વધુ તંગ બન્યું. હા, એ ક્ષણ આ ગભરાટમાં એક માસ્કધારીનો માસ્ક થોડો ખસી ગયો. આ માત્ર એક સેકન્ડ માટે તેનો ચહેરો ઝલક્યો. હા, પરંતુ એ પૂરતું હતું. આ રાજુએ એ ચહેરો જોઈ લીધો અને તેની અંદરનો શોક શબ્દોમાં વ્યક્ત કરી શકાય એવો નહોતો. હા, રાજુના મોઢેથી અડધો શબ્દ નીકળ્યો. હા, પરંતુ તેણે તરત જ પોતાને રોકી લીધો. હા, એ ચહેરો ઓળખીતો હતો. હા, ખૂબ નજીકનો નહીં. હા, પરંતુ એટલો ઓળખીતો કે હા વિશ્વાસ ન આવે. હવે બધું સ્પષ્ટ થવા લાગ્યું. આ સ્ટોરનું લેઆઉટ, અંદરની માહિતી. હા, તેનું નામ બધું કોઈ અંદરની વ્યક્તિથી જ આવ્યું હતું. હા, બહારનો સાયરન હવે વધુ નજીક આવી રહ્યો હતો. હા, લૂંટારાઓ સંપૂર્ણ ગભરાઈ ગયા. હા, ચાલો નીકળો. હા, ગન ધરાવનાર માણસે આદેશ આપ્યો. હા, તેઓ ઝડપથી કેસનો ભાગ લઈને દરવાજા તરફ દોડ્યા. હા, જતા જતા એકે રાજુ તરફ કડક નજર કરી. હા, જાણે ચેતવણી આપતો હોય. હા, પછી ત્રણેય બહાર નીકળી ગયા. હા, સ્ટોરની અંદર ફરી શાંતિ છવાઈ ગઈ. હા, પરંતુ એ શાંતિમાં ડર, હા તણાવ અને અવિશ્વાસ ભરેલો હતો. હા, રાજુ હજુ પણ કાઉન્ટર પાસે ઊભો હતો. હા, શ્વાસ ઝડપથી ચાલતો હતો. હા, રમેશભાઈ અને કાંતાબેન તેની પાસે દોડી આવી. હા, તું ઠીક છે ને? હા, કાંતાબેને કંપતા અવાજમાં પૂછ્યું. હા, રાજુએ માથું હલાવ્યું. હા, પરંતુ તેની આંખોમાં એક જ વાત સ્પષ્ટ હતી. આ ઘટનાએ બધું બદલાવી દીધું હતું. હા, પોલીસની કારો થોડા જ પળોમાં સ્ટોરની બહાર આવી પહોંચી. હા, લાઇટ્સ ચમકી રહી હતી. ઓફિસર્સ ઝડપથી અંદર આવ્યા. હા, પરંતુ પટેલ પરિવાર માટે આ માત્ર એક લૂંટ નહોતી રહી. આ એક એવો ઝટકો હતો હા જેમાં વિશ્વાસ તૂટી ગયો હતો. હા, રાજુના મનમાં એક જ ક્ષણ ફેરી ફેરીને આવતી હતી. આ માસ્ક ખસીને દેખાયેલો ચહેરો, આપણા જ કોઈ, એ વિચાર તેને અંદરથી હસમસાવી રહ્યો હતો. હવે સવાલ માત્ર લૂંટનો નહોતો. હા, પરંતુ એ હતો કે આ પાછળ કોણ છે અને શા માટે? હા, પોલીસ સ્ટોરમાં પ્રવેશી ત્યારે આ વાતાવરણ હજુ પણ તણાવથી ભરેલું હતું. અધિકારીઓએ તરત જ પટેલ પરિવારને શાંત રહેવા કહ્યું.
અને સમગ્ર ઘટનાની માહિતી લીધી. રાજુના હાથ હજુ પણ કંપી રહ્યા હતા. પરંતુ તેણે હિંમત કરીને બધું સમજાવ્યું. 3 માસ્કધારી, ગન, શેરી અને ખાસ કરીને તે ક્ષણે જ્યારે એક લૂંટારોએ તેનું નામ લઈને બોલાવ્યું. આ વાત સાંભળતા જ પોલીસને પણ શંકા થઈ ગઈ કે આ સામાન્ય લૂંટ નથી, પરંતુ અંદરની માહિતી ધરાવતી યોજના છે. સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યું. કેમેરામાં સ્પષ્ટ રીતે 3 લૂંટારોની હરકતો દેખાઈ રહી હતી. એક સીનમાં માસ્ક થોડો ખસતો દેખાયો. ત્યાંથી તપાસની દિશા મળી. થોડા દિવસોમાં પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી. આખરે સત્ય બહાર આવ્યું. આ ઘટનાનો મુખ્ય આરોપી એક એવો વ્યક્તિ હતો જે થોડા મહિના પહેલા સ્ટોરમાં કામ કરી ચૂક્યો હતો. તે સ્ટોરનું લેઆઉટ, શેફની જગ્યા અને પરિવારની આદતો સારી રીતે જાણતો હતો. પૈસાની લાલચ અને ઝડપી કમાણીની ઈચ્છાએ તેને આ રસ્તે દોરી ગયો હતો. આ સમાચાર સાંભળીને પટેલ પરિવાર અંદરથી તૂટી ગયો. વિશ્વાસઘાતનું દુઃખ લૂંટ કરતાં પણ વધુ ભારે લાગ્યું. કાંતાબેન ઘણીવાર રાત્રે ઊંઘી શકતી નહોતી. દરવાજાનો નાનો અવાજ પણ તેમને ડરાવી દેતો. રાજુ બહારથી મજબૂત દેખાવાનો પ્રયત્ન કરતો, પરંતુ એ રાત્રિની યાદો તેના મનમાં વારંવાર ફરી આવતી. રમેશભાઈએ પરિવારને સંભાળવાનો પ્રયાસ કર્યો, છતાં તેમની આંખોમાં નિરાશા અને ગુસ્સો બંને દેખાતા હતા. પરંતુ આ કપરા સમયમાં તેઓ એકલા નહોતા. નજીકના ગુજરાતી સમાજ અને ગ્રાહકો તેમના સમર્થનમાં ઊભા રહ્યા. લોકો સ્ટોર પર આવતા, વાત કરતા, હિંમત આપતા. કોઈએ સિક્યુરિટી સુધારવાની સલાહ આપી, તો કોઈ આર્થિક મદદ કરવાની પણ ઓફર કરી. આ સહકારથી પટેલ પરિવારને ફરીથી ઊભા થવાની શક્તિ મળી. થોડા અઠવાડિયા પછી સ્ટોર ફરી શરૂ થયું. હવે વધુ સુરક્ષા સાથે, વધુ સાવચેતી સાથે. દરવાજા પર નવા કેમેરા, એલાર્મ સિસ્ટમ અને અંદર એક નવી સમજણ હતી. ડર હજુ પણ હતો, પરંતુ તે ડરને હિંમતથી હરાવવાનો નિર્ણય વધુ મજબૂત હતો. આ ઘટના પટેલ પરિવાર માટે એક કડવો અનુભવ બની, પરંતુ સાથે જ એક પાઠ પણ આપી ગઈ. વિશ્વાસ કરવો જોઈએ, પણ સાવચેત રહેવું પણ એટલું જ જરૂરી છે. સપનાઓનો રસ્તો ક્યારેય સરળ નથી હોતો, પરંતુ મુશ્કેલીઓ સામે ન ઝૂકવું એ જ સાચી જીત છે. અને એ જ હિંમતથી પટેલ પરિવાર ફરી એકવાર પોતાના અમેરિકન સપનાને આગળ વધારવા તૈયાર થયું. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત છે, પરંતુ તેમાં દર્શાવેલા પાત્રોના નામ, સ્થળ અને કેટલીક ઘટનાઓને ગોપનીયતા અને રજૂઆત માટે બદલવામાં આવ્યા છે. આ સ્ટોરીનો હેતુ માત્ર જાગૃતિ, માહિતી અને મનોરંજન પૂરું પાડવાનું છે. આમાં દર્શાવેલ કોઈ પણ વ્યક્તિ અથવા ઘટના સાથે સીધી સમાનતા માત્ર સંયોગ ગણાશે. આભાર. ફરી મળશું એક નવી સ્ટોરી સાથે. આ વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો.